મિત્રો, રાજકોટ મહાનગરપાલિકાના સત્તાધીશોએ જાહેરાત કરેલી કે પ્રી મોન્સૂન કામગીરીની તૈયારી પૂર્ણરૂપે કરેલી છે, પણ આજે મારે વિરોધ પક્ષ તરીકે સમગ્ર ભારતીય જનતા પાર્ટીના મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કે ડેપ્યુટી મેયર, સત્તાધીશો અને કમિશનરશ્રીને પૂછવા માગું છું કે 15 જૂનની જે ડેડલાઇન છે એમાં કેટલું કામ થયું, પ્રી મોન્સૂન કામગીરીમાં કેટલા હોકળાઓ સાફ થયા, કેટલા કિલોમીટરના હોકળાઓ સાફ કર્યા એ જાહેર કરવું જોઈએ. તદુપરાંત ગયા વર્ષે જે જગ્યાએ પાણી ભરાતા હતા તો ત્યાં એવી શું કામગીરી કરી કે આ વખતે પાણી નહીં ભરાય, એ પણ રાજકોટની જનતાને જાહેર કરવું જોઈએ કે મેં આ કામગીરી કરી છે એટલે અહીંયા ગયા વર્ષે આટલું પાણી ભરાણું હતું તો અહીંયા પાણી નહીં ભરાય. બીજું કે અલગ અલગ વિસ્તારોમાં જઈને જે ચેકિંગ કરવાનું હોય એ કેટલા અંશે પૂર્ણ થયું છે. 15 તારીખ આવવા જઈ રહી છે અને વરસાદની સિઝન કદાચ 15, 17, 18, 20ની વચ્ચે વરસાદ પણ સારો પડી શકે એવું હવામાન વિભાગ જણાવે છે. તો એ પહેલાં સંપૂર્ણ 100% કામગીરી થઈ છે? આ એક અમારો પ્રશ્ન છે રાજકોટ મહાનગરપાલિકાના સત્તાધીશોને. બીજો પ્રશ્ન અમારો છે કે જે તમે કંટ્રોલ રૂમની વાત અને જાહેરાતો મીડિયામાં કરી છે, તો ઝોન વાઇઝ કંટ્રોલ રૂમો બનાવવાના છો, કઈ રીતે કંટ્રોલ રૂમો બનાવવાના છો? ગયા વખતે પણ કંટ્રોલ રૂમો બન્યા હતા, પણ જ્યારે કોઈ રાજકોટનો નગરજન ફસાય અને ફોન કરે ત્યારે ફોન પણ નહોતા ઉપડતા. ભૂતકાળના અનેક દાખલાઓ છે. તો આ વખતે એને પરિસ્થિતિ રહેવાની છે કે એમાં સુધાર કરવા માટે અલગ શું કર્યું, એ પણ એક અમારો પ્રશ્ન છે. ગયા વર્ષે પ્રી મોન્સૂન કામગીરીનું બજેટ કેટલા પૈસાનો ખર્ચ રાજકોટ મહાનગરપાલિકાએ કર્યો હતો અને આ વખતનો ખર્ચ આ લોકો સમક્ષ અને ચોથી જાગીર સમક્ષ મૂકવું જોઈએ, જેથી કરીને રાજકોટની જનતાને ખ્યાલ આવે કે મોન્સૂન કામગીરી પૂર્ણ થઈ છે કે નથી થઈ. જય હિન્દ, જય ભારત.